હાલો દોસ્તો, સ્વાગત છે તમારું જ્ઞાન કી સ્કૂલ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે બંધારણ વિષયના 25 મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરવાના છે, જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે. તો ચલો આપણે સ્ટાર્ટ કરી દઈએ. પ્રશ્ન નંબર 1 છે, ભારતનું બંધારણ કયા દિવસે મંજૂર કરવામાં આવ્યું હતું? દોસ્તો એમાં ઓપ્શન છે 24 નવેમ્બર 1949, 25 નવેમ્બર 1949, 28 ડિસેમ્બર 1948, 26 નવેમ્બર 1949. તો દોસ્તો આમાં આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર ડી, 26 નવેમ્બર 1949. આગળના પ્રશ્ન તરફ આપણે વધીશું. પ્રશ્ન નંબર 2 છે, બંધારણ સભાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો? એમાં ઓપ્શન એ છે જવાહરલાલ નહેરુ, ઓપ્શન બી છે મોતીલાલ નહેરુ, ઓપ્શન સી છે માનવેન્દ્રનાથ રોય, ઓપ્શન ડી છે મહાત્મા ગાંધી. તો મિત્રો આમાં આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર સી, માનવેન્દ્રનાથ રોય. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીશું. પ્રશ્ન નંબર 3, ભારતીય બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે યોજાઈ હતી? એમાં ઓપ્શન એ છે 9 ડિસેમ્બર 1946, ઓપ્શન બી છે 11 ડિસેમ્બર 1946, ઓપ્શન સી છે 15 ઓગસ્ટ 1947, ઓપ્શન ડી છે 26 જાન્યુઆરી 1950. દોસ્તો બંધારણ સભાની કુલ 3 બેઠકો યોજાઈ હતી, જેમાં પહેલી બેઠક યોજાઈ હતી 9 ડિસેમ્બર 1946, જે પહેલી બેઠક રહેશે. બે દિવસના અંતરે 3 બેઠકો યોજાઈ હતી. હવે આપણે આગળના પ્રશ્ન તરફ વધીશું. પ્રશ્ન નંબર 4 છે, બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા? દોસ્તો પ્રશ્નોના જવાબ તમે કોમેન્ટમાં જણાવજો. 4 નંબરનો પ્રશ્ન છે, બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા? એમાં ઓપ્શન એ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા, ડૉક્ટર BN રાવ આંબેડકર કે પછી જવાહરલાલ નહેરુ. તો દોસ્તો આમાં તમારો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી, ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. આગળના પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું. પ્રશ્ન નંબર 5 છે, બંધારણ સભાની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? એમાં છે ઓપ્શન નંબર એ ડૉક્ટર BN રાવ આંબેડકર, જવાહરલાલ નહેરુ, JB કૃપલાણી કે પછી ઓપ્શન નંબર ડી છે મૌલાના આઝાદ. તો આમાં દોસ્તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર એ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. આગળના પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું. પ્રશ્ન નંબર 6 છે, બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? તો દોસ્તો આમાં ઓપ્શન છે સરદાર વલ્લભભાઈ પટેલ, ઓપ્શન બી છે ડૉક્ટર BR આંબેડકર, ઓપ્શન સી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ કે પછી ઓપ્શન ડી કનૈયાલાલ મુનશી. તો દોસ્તો આમાં આપણો સાચો જવાબ બનશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જે કાયમી અધ્યક્ષ બન્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. પ્રશ્ન નંબર 7 છે, બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોણે રજૂ કર્યો હતો? એમાં એ છે મહાત્મા ગાંધી, ઓપ્શન બી છે ડૉક્ટર BR આંબેડકર, સી છે જવાહરલાલ નહેરુ કે પછી ડી સરદાર વલ્લભભાઈ પટેલ. તો દોસ્તો આમાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો હતો જવાહરલાલ નહેરુ, જે ઓપ્શન નંબર સી રહેશે. આગળના પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું. પ્રશ્ન નંબર 8 છે, ભારતનું બંધારણ તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હતો? આ પ્રશ્ન દોસ્તો મોસ્ટ આઈએમપી છે, જે વારે વખતે પરીક્ષામાં પૂછાય છે. તો આ પ્રશ્નમાં થોડુંક ધ્યાન રાખવું. ભારતનું બંધારણ તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હતો? એમાં ઓપ્શન એ છે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ, ઓપ્શન બી છે 3 વર્ષ 10 મહિના અને 5 દિવસ, ઓપ્શન સી છે 2 વર્ષ 8 મહિના અને 12 દિવસ, ઓપ્શન ડી છે 1 વર્ષ 11 મહિના અને 18 દિવસ. તો દોસ્તો આમાં આપણો સાચો જવાબ બનશે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ, જે ઓપ્શન એ રહેશે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો. આગળના પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું. પ્રશ્ન નંબર 9 છે,
બંધારણ સભાના બંધારણીય સલાહકાર કોણ હતા? એમાં ઓપ્શન એ છે કનૈયાલાલ મુનશી, ડૉક્ટર BN રાવ આંબેડકર, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ કે પછી સરદાર વલ્લભભાઈ પટેલ. તો દોસ્તો બંધારણ સભાના બંધારણીય સલાહકાર હતા BN રાવ આંબેડકર, બાબા સાહેબ આંબેડકર. આગલા પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું. પ્રશ્ન નંબર 10 છે, ભારતીય બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? એકદમ સહેલો પ્રશ્ન છે મિત્રો, કમેન્ટમાં જવાબ બતાવજો. ભારતીય બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? એમાં એક છે 26 જાન્યુઆરી 1950, બી છે 15 ઓગસ્ટ 1947, સી છે 26 નવેમ્બર 1949, ડી છે 26 ડિસેમ્બર 1950. તો દોસ્તો આમાં આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર સી, 26 નવેમ્બર 1949. પ્રશ્ન નંબર 11, બંધારણ સભામાં કુલ કેટલી મહિલા સભ્યો હતી? બંધારણ સભામાં કુલ કેટલી મહિલાઓ હતી? એમાં ઓપ્શન એ છે 10, ઓપ્શન બી છે 12, ઓપ્શન સી છે 15, ઓપ્શન ડી છે 20. તો આમાં દોસ્તો જવાબ આવશે 15. બંધારણ સભામાં કુલ 15 મહિલાઓ હતી. આગળના પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું. પ્રશ્ન નંબર 12, બંધારણ સભાની રચના કઈ યોજના હેઠળ કરવામાં આવી હતી? બંધારણ સભાની રચના કઈ યોજના હેઠળ કરવામાં આવી હતી? એમાં ઓપ્શન એ છે વેવેલ યોજના, ઓપ્શન બી ક્રિપ્સ મિશન યોજના, ઓપ્શન ડી માઉન્ટ બેટન યોજના, ઓપ્શન ડી કેબિનેટ મિશન યોજના. તો આમાં દોસ્તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર ડી, કેબિનેટ મિશન યોજના. નેક્સ્ટ પ્રશ્ન, ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન જનગણ મનને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી હતી? દોસ્તો આપણા રાષ્ટ્રગાનને ક્યારે માન્યતા આપવામાં હતી તેમ પૂછે છે. ઓપ્શન એ છે 30 જાન્યુઆરી 1950, 24 જાન્યુઆરી 1950, 26 નવેમ્બર 1930 કે 26 નવેમ્બર 1949. તો દોસ્તો આમાં આપણો સાચો જવાબ બનશે 24 જાન્યુઆરી 1950. તમે પણ પ્રશ્નોનો જવાબ કોમેન્ટમાં જણાવજો. આગળના નેક્સ્ટ પ્રશ્ન જોઈશું. કેબિનેટ મિશન ક્યારે ભારત આવ્યું હતું? ભારતમાં કેબિનેટ મિશન ક્યારે આવ્યું હતું? ઓપ્શન એ છે 23 માર્ચ 1946, ઓપ્શન બી છે 24 માર્ચ 1946, ઓપ્શન સી છે 25 માર્ચ 1946, ઓપ્શન ડી છે 26 માર્ચ 1946. તો દોસ્તો આમાં આપણો સાચો જવાબ બનશે 24 માર્ચ 1946. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું. પ્રશ્ન નંબર છે 15, બંધારણ સભાના ગઠન માટે કેટલી વસ્તી દીઠ એક પ્રતિનિધિ જોગવાઈ કરવામાં આવી હતી? બંધારણ સભામાં એક વસ્તી દીઠ કેટલી વ્યક્તિઓ બેસી હતી સભામાં એમ પૂછે છે. તો એમાં ઓપ્શન એ છે 8 લાખ, ઓપ્શન બી છે 12 લાખ, ઓપ્શન સી છે 10 લાખ કે ઓપ્શન ડી છે 20 લાખ. તો દોસ્તો આમાં આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર સી, 10 લાખ, જે ઓપ્શન નંબર સી રહેવાનું છે. આગળના પ્રશ્ન તરફ આગળ વધીશું આપણે. પ્રશ્ન નંબર 6 છે, ભારતનું બંધારણ રચવા માટે કેટલી બંધારણીય સભા રચાઈ હતી? દોસ્તો કેટલી સભાઓ રચાઈ હતી તે પૂછે છે. ઓપ્શન એ છે 1, ઓપ્શન બી છે 2, ઓપ્શન સી છે 3, ઓપ્શન ડી છે 4. દોસ્તો મેં હમણાં તમને કહી દીધું કે બંધારણ 3 સભાઓ રચાઈ હતી બંધારણ ઘડવા માટે, જે 2 દિવસના અંતરે યોજાઈ હતી. પહેલી બંધારણીય સભા 9 ડિસેમ્બર 1946માં, બીજી 11 ડિસેમ્બર 1946 અને ત્રીજી 13 ડિસેમ્બર 1946ના રોજ. તો આમાં સાચો જવાબ આવશે 3. આગળના પ્રશ્ન તરફ આગળ વધીશું આપણે. પ્રશ્ન નંબર 17 છે, કઈ બંધારણીય સભામાં ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાના અસ્થાયી અધ્યક્ષ બન્યા હતા? એમ પૂછે છે કે સચ્ચિદાનંદ સિન્હા કઈ સભામાં અસ્થાયી અધ્યક્ષ તરીકે નિમણૂક પામ્યા હતા? તો એમાં પહેલું છે બીજી,
ઓપ્શન બી છે પહેલી, ઓપ્શન સી છે ત્રીજી, ઓપ્શન ડી છે ચોથી. તો દોસ્તો આમાં આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી, પહેલી. પહેલી બંધારણીય સભામાં ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા અસ્થાયી અધ્યક્ષ તરીકે નીમવામાં આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધશું આપણે. પ્રશ્ન નંબર 18 છે, બંધારણનો ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોણે રજૂ કર્યો હતો? દોસ્તો બંધારણનો ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોણે રજૂ કર્યો હતો તેમ પૂછે છે આપણને. તો પ્રશ્ન નંબર એ છે મોતીલાલ નહેરુ, ઓપ્શન નંબર 2 છે જવાહરલાલ નહેરુ, ઓપ્શન નંબર 3 છે ડૉક્ટર બી.એન. રાવ આંબેડકર, ઓપ્શન નંબર 4 છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તો દોસ્તો આમાં આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી, જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુએ બંધારણનો ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું આપણે. પ્રશ્ન નંબર 19, બંધારણની રચના માટે કુલ કેટલી સમિતિ યોજાઈ હતી? કુલ કેટલી સમિતિઓ યોજાઈ હતી તેમ પૂછે છે. 3 સભાઓ અને કેટલી 23 સમિતિઓ યોજાઈ હતી, જે ઓપ્શન નંબર સી માં રહેશે. તો આનો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર સી, 23. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. પ્રશ્ન નંબર 20, પ્રારૂપ સમિતિના અધ્યક્ષ કોણ હતા? એમાં ઓપ્શન છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ડૉક્ટર બી.એન. રાવ આંબેડકર, ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા કે પછી ડૉક્ટર જવાહરલાલ નહેરુ. તો આમાં દોસ્તો આપણો સાચો જવાબ બનશે ડૉક્ટર બી.એન. રાવ આંબેડકર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જે આપણો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું આપણે. નીચેનામાંથી કયા દિવસને કાયદા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? કાયદા દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે? એમાં ઓપ્શન છે એ 24 નવેમ્બર, બી છે 26 નવેમ્બર, સી છે 24 ડિસેમ્બર કે પછી ઓપ્શન ડી છે 26 ડિસેમ્બર. તો દોસ્તો આમાં આપણો સાચો જવાબ બનશે 26 નવેમ્બર. 26 નવેમ્બરના રોજ કાયદા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 22, ભારતનું બંધારણ જે દિવસે સ્વીકારવામાં આવ્યું તેને કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે? સાવ સહેલો પ્રશ્ન છે દોસ્તો, વિચારીને જવાબ આપજો. ભારતનું બંધારણ જે દિવસે સ્વીકારવામાં આવ્યું તેને કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે? એમાં ઓપ્શન છે એ છે કાયદા દિવસ, ઓપ્શન બી છે પ્રજાસત્તાક દિવસ, ઓપ્શન સી છે સ્વતંત્ર દિવસ કે ઓપ્શન ડી છે બંધારણ દિવસ. તો દોસ્તો આમાં આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર એ, કાયદા દિવસ, જે આપણે હમણાં જ જોયું. કાયદા દિવસના દિવસે બંધારણને સ્વીકારવામાં આવ્યું હતું, તેથી તેને કાયદા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 23 છે, મૂળ બંધારણમાં કેટલી અનુસૂચિઓ હતી? હાલનું નથી પૂછતા આપણને દોસ્તો, મૂળ બંધારણનું પૂછે છે, તો સમજી વિચારીને જવાબ આપજો. મૂળ બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ હતી? એમાં ઓપ્શન એ છે 12, ઓપ્શન બી છે 6, ઓપ્શન સી છે 4, ઓપ્શન ડી છે 8. તો દોસ્તો આમાં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 8 અનુસૂચિઓ હતી, જે હાલના બંધારણમાં 12 છે, પહેલાં હતી 8. પ્રશ્ન નંબર 24 છે, હાલ બંધારણમાં કેટલા ભાગ છે? હાલનું પૂછે છે દોસ્તો. તો હાલના બંધારણમાં કુલ 22 ભાગ છે. તો આપણો જવાબ બનશે ઓપ્શન નંબર બી, 22. હાલના બંધારણમાં 22 ભાગ છે. આગળના પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું દોસ્તો. પ્રશ્ન નંબર 25 છે છેલ્લો, બંધારણના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? સાવ સહેલો સવાલ છે દોસ્તો. બંધારણના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ઓપ્શન છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા, ડૉક્ટર બી.એન. રાવ આંબેડકર કે પછી જવાહરલાલ નહેરુ. તો આમાં આપણો દોસ્તો જવાબ બનશે ડૉક્ટર બી.એન. રાવ આંબેડકર, બાબા સાહેબ આંબેડકર. બસ દોસ્તો આ 25 પ્રશ્નો હતા, જે મોસ્ટ આઈએમપી હતા. એક પ્રશ્ન તમે કમેન્ટમાં જવાબ આપજો, જે 26મો છે, બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા?
તે તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે. નેક્સ્ટ લેસન